હરની વારસિયા રિંગ રોડ ઉપર આવેલ ગુરુકુલ વિદ્યાલયમાં આજે શાળાના ધોરણ 9 થી 12 ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે શપથવિધિ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। શાળામાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ વિદ્યાર્થીઓમાં શિસ્ત, સલામતી, જવાબદારી અને લોકશાહીના નૈતિક મૂલ્યો વિકસે તેવા આશયથી વર્ષ 2025 માટે વિવિધ સમિતિઓ જેમ કે જનરલ સેક્રેટરી, વર્ગ પ્રતિનિધિ, પ્રાર્થના મંત્રી, સ્વચ્છતા મંત્રી વગેરેની રચના માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશેષતા એ રહી હતી કે આ ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે લોકશાહી પદ્ધતિથી બેલેટ પેપર વોટિંગ દ્વારા યોજવામાં આવી હતી। આથી વિદ્યાર્થીઓને વ્યવસ્થિત રીતે મતદાન કરવા તથા લોકશાહી પ્રક્રિયાની અનુભૂતિ પ્રાપ્ત થઈ હતી। આજે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે શાળાના ચેરમેન શ્રી દિનેશચંદ્ર પંડ્યા, ડાયરેક્ટર શ્રી શૈલ પંડ્યા, પ્રિન્સિપલ શ્રીમતી ડોલી ખેર તેમજ તમામ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના વરિષ્ઠો દ્વારા વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવી હતી તથા વિદ્યાર્થીઓને જવાબદારીપૂર્વક કાર્ય નિભાવવા અને લોકશાહીમાં સક્રિય ભાગ લેવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં નેતૃત્વ કૌશલ અને નૈતિક ભાવનાઓનું સંસ્કાર પૂરું પાડવામાં આવ્યું છે, જે તેમના સમગ્ર જીવનમાં ઉપયોગી સાબિત થશે। Today's investiture ceremony is a proud moment for our school। हमने हेड बॉय, हेड गर्ल, स्पोर्ट्स कैप्टन और सारे हाउस लीडर्स को इलेक्ट किया है ऑफिशियली। आज उन्होंने गुरुकुल की स्ट्रॉन्ग वैल्यूज़ को रिप्रेजेंट करने की प्लेज ली है। हमारे 4 हाउसेस, इट क्रिएट्स ऑरा, AURA, A for हाउस अटल, U for हाउस उदम, R for हाउस रमन and A for हाउस अहिल्या। These are 4 Indian icons that represents values of leadership, courage, compassion and intelligence. Thank you. We hope our students carry this aura with them in future. હરની વારસિયા રિંગ રોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલયમાં આજે વર્ષની શરૂઆતમાં વર્ગ પ્રતિનિધિની ચૂંટણી કરવામાં આવી હતી, જેમાં વર્ગ પ્રમાણે પ્રાર્થના મંત્રી, મોનિટર અને સ્વચ્છતા મંત્રીનું ચૂંટણી થઈ હતી અને આ તમામ વિદ્યાર્થીઓએ હાઉસ હેડ, હેડ બોય અને હેડ ગર્લનું ઇલેક્શન કર્યું હતું। તેમાં ચૂંટાયેલા વિદ્યાર્થીઓનો આજ રોજ શપથ સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને પ્રતિજ્ઞા લીધી હતી કે શાળાના ઉદ્યાન માટે અમે તમામ પ્રયત્ન કરીશું, શાળાને સ્વચ્છ રાખીશું અને સ્વાગતિક પ્રગતિ માટે અમે બનતા પ્રયત્ન કરીશું અને આ પ્રમાણે આ પ્રસંગ સમાપન થયો હતો।